કેમ છો મારા વાલીડાઓ? હું તમારો ગામડિયો ગુરુ આજે HTML નો ચોથો લેક્ચર લઈને આવી ગયો છું. આપણે લાસ્ટ લેક્ચરમાં ptag અને h1 થી h6 હેડિંગ ટેગ જોઈ ચૂક્યા છે. હવે આજે જોવાના છે એન્કર ટેગ. કયો? એ ટેગ. તો ચાલુ કરીએ આજે આપણો એ ટેગ. એ ટેગ એટલે શું? એ સ્ટેન્ડ ફોર એન્કર. શાના માટે? એન્કર ટેગ. કયો કહેવાય? એન્કર ટેગ. એનો ઉપયોગ થાય છે લિંક બનાવવા માટે. શું બનાવવા માટે? લિંક. મતલબ કોઈ બીજા પેજ ઉપર તમારે જવું છે, કોઈ બીજી વેબસાઇટ ઉપર જવું છે, કોઈ ફાઇલ, કોઈ સેક્શન, કોઈ ઈમેલ વગેરે સાથે જોડી શકાય છે. કોઈ જગ્યાએ તમારે ક્લિક કરીએ કોઈ વસ્તુ પર અને ઈમેલ પર જતા રહીએ, ક્લિક કરીએ કોઈ વસ્તુ પર અને ફોન પર જતા રહીએ, ફોન કોલ પર, તો આ બધું કરવા માટે તમારે એ ટેગ નો ઉપયોગ થાય છે. એ ટેગ નું બેઝિક સ્ટ્રક્ચર કેવું આવે? એ ટેગ આવે, એની અંદર એક એટ્રીબ્યુટ આવે, એની અંદર તમારી URL આવે અને આ એ ટેગ ક્લોઝ થાય. આ તમારું તો એક બેઝિક સ્ટ્રક્ચર. href એક એટ્રીબ્યુટ છે. એટ્રીબ્યુટ નો મતલબ થાય કોઈ પણ ટેગની વધારાની માહિતી. આના પછી નેક્સ્ટમાં તમને એ જ બતાવવામાં આવશે, જેની અંદર આપણે જે જગ્યાએ જવું હોય એની લિંક લખવાની હોય છે. ક્યાં? href એટ્રીબ્યુટની અંદર. તો આ બધું થઈ ગયું આપણું થિયરિકલી. અહીંયા જઈએ પહેલા પ્રેક્ટિકલી થોડું સમજીએ અને જાણીએ, પછી આવીએ પાછા એબ્સોલ્યુટ લિંક ઉપર. ઓકે, તો જતા રહીએ આપણી ફાઇલ ઉપર. અહીંયા બે ફાઇલ બનાવેલી છે, આજે એક ત્રીજી બનાવી દઉં. ઓકે, શું બનાવી દેશો? atag.html. એન્ટર, સેવ, ચેન્જ. cmd માં ખોલી દઈશું કોડ ડોટ. ઓકે, હવે આપણને ખબર છે કે આપણું બેઝિક સ્ટ્રક્ચર કેવું આવશે. HTML આવશે, એની અંદર હેડ આવશે, પછી હેડ ક્લોઝ થશે, બોડી આવશે, બોડી ક્લોઝ થશે, પછી HTML ક્લોઝ થશે. આપણું બેઝિક સ્ટ્રક્ચર છે એવરી ટાઈમ. પણ એવરી ટાઈમ આ બધું આપણે લખીશું? દર વખતે આ લખીશું? નહીં લખીએ. આપણે શું કરીશું? શોર્ટકટ કી. કઈ કી? શોર્ટકટ. કઈ કી વાપરશો? શિફ્ટ પ્લસ એક્સક્લેમેશન માર્ક. શું લખશો? આપણો ગુજરાતી શિફ્ટ પ્લસ ઉલટો આઈ. આપણે ખબર છે એક જે હોય ને, આપણે એક નંબર લખેલો ત્યાં ઉલટો આઈ દોરેલો હશે. તો શિફ્ટ પ્લસ એ દબાવશો એટલે તમારે આવું સજેશન આવશે. શું આવશે? આવું સજેશન આવશે. બોઇલર પ્લેટ કહેવાય. આમાં તમે જેવું એન્ટર કરશો આવું સજેશન આવે એટલે શું કરવાનું? ખાલી એન્ટર. જેવું એન્ટર કરશો એટલે તમારું કામ થઈ જશે ઓટોમેટિક. ડોક્યુમેન્ટ ટાઈપ કઈ છે? HTML. આ શું કહેવાય? ડોક્યુમેન્ટ ટાઈપ. શું કહેવાય? ડોક્યુમેન્ટ ટાઈપ કઈ છે? એ આવી જશે. HTML ટેગ ચાલુ થશે, હેડ ટેગ ચાલુ થશે, બોડી ટેગ ચાલુ થશે, ક્લોઝ થશે. આ બોડી ટેગ પૂરો, એ હેડ પૂરો. અને આપણને હેડમાં ખબર છે શું આવે? ટાઇટલ આવે, આપણા મેટા ટેગ્સ આવે. આ મેટા ટેગ્સ રિસ્પોન્સિવ માટે જવાબદાર છે. આ બધું તમને જેમ જેમ આવડી જશે, જેમ જેમ કામ આવશે એમ. આ મેટા ટેગ તમારું કેરેક્ટર સેટ બતાવે છે. આપણે જે PDF માં મેન્શન કરેલું હતું એ જ. તો ભાઈ મેટા ટેગમાં શું આવે છે? મેઇન સ્ટ્રક્ચર જોયું હતું, HTML. આપણે અહીંયા જોયું હતું. તો આપણને ખબર છે અહીંયા શું થાય છે? કેરેક્ટરમાં કયા કેરેક્ટરમાં લખી રહ્યા છો એ જણાવે છે. આ એ છે કે ભાઈ યુનિવર્સલ છે, હિન્દી ગુજરાતી બધી ભાષા સપોર્ટ કરે છે. આ એ વસ્તુ છે. તો એ વસ્તુ અહીંયા હતી આયરી. ઓકે, આ મેટા ટેગ તમારી રિસ્પોન્સિવ માટે જવાબદાર છે. એ બધું તમારે જેમ જેમ આવશે એમ ખબર પડશે કે મેટા ટેગ શું છે. હજી તો SEO માટે બી મેટા ટેગ્સ આવે છે, ઘણા બધા આવે છે. બટ આપણે હેટેગમાં આપણે બે જ વસ્તુ હાલ જોઈશું. કયું? ટાઇટલ અને ફેવ આઇકોન. પછી બોડી ટેગમાં આપણને ખબર છે P આવે, h1 થી h6. હવે આજે જોઈ રહ્યા છે એ ટેગ. શું જોઈ રહ્યા છે? એ ટેગ. એ લખીશું, એ ક્લોઝ કરીશું. શું કરીશું? એ ક્લોઝ. આ એ ટેગ લખ્યો, એ ક્લોઝ કર્યો. હવે અહીંયા હું href ફાઇલ એટ્રીબ્યુટ લખતો નથી. અહીંયા હું ગમે તે લખી દઉં. ડાયરેક્ટ અહીંયા હું લખી દઉં અભિપંચાલ ની વેબસાઇટ ખોલો. તમે લખી દીધું. ઓકે, હવે આને આપણે લાઈવ સર્વરમાં કરી દઈએ. ક્લિક કરીએ, ડન છે, ખોલી દીધું. વેઇટ કરો, બ્રાઉઝરમાં આવી જશે હમણાં. જસ્ટ અ મિનિટ. ઓકે, તો બ્રાઉઝરમાં આવી ગયો. શું લખેલો? અભિપંચાલની વેબસાઇટ ખોલો. હવે આના પર ક્લિક કરવાથી કઈ થશે? કઈ થશે? કઈ થતું નથી. કેમ? તમે એ ટેગ લખ્યો છે, પણ એ ટેગમાં તમારે ક્યાં લખવાનું હતું? આપણે ક્યાં પીડીએફમાં ક્યાં જોયું કે ભાઈ એ ટેગમાં તમે જ્યારે યુઝ કરો ત્યાં તમે લખશો href. ક્યાં લખશો? href. આ એક એટ્રીબ્યુટ છે જેની અંદર આપણે જે જગ્યાએ જવું હોય એની લિંક લખવાની હોય. આપણે href માં અહીંયા કશું લખ્યું href જ નથી લખ્યું. તો પહેલા આપણે એટ્રીબ્યુટ નું બોલાવીશું, ભાઈ href આઈ જા. ઓકે, આવી જો. હવે કહેશે તમારે ક્યાં જવું છે? જ્યાં જવું હોય, ક્યાં જવું છે કે તમારે જ્યાં જવું હોય એ વેબસાઇટની લિંક મને અહીંયા આપો. હું ત્યાં તમને અભિપંચાલ પર ક્લિક કરશો એટલે ત્યાં તમને મોકલી દઈશ. ધારો કે મારે જવું છે ગૂગલમાં. ક્યાં જવું છે? ગૂગલમાં. તમે ટેબ કર્યું, સજેશન ડાયરેક્ટ આવે છે. તમે આ રીતે નહીં કરો, તમે જાતે લખશો. ઓકે, હાર્ટ ટાર્ગેટ બેગની જરૂર નથી. તો હું જો હવે અભિપંચાલની વેબસાઇટ પર ક્લિક કરીશ તો હું ક્યાં જતો રહીશ? ગૂગલની વેબસાઇટ પર. ક્યાં જતો રહીશ?
ગૂગલ ની વેબસાઇટ ઉપર. જો એનો કલર બદલાઈ ગયો href લખવાથી, એનો UI બદલાઈ ગયો, અંડરલાઈન આવી ગઈ. આ કેમ આવ્યું? એ ટેગ ના લીધે. કેમ? એ ટેગ ની અંદર href જે હતું એના લીધે આ બધું ઓટોમેટિક તમને CSS બધી લાગી ગઈ. એ કઈ રીતે લાગી હાલ મેટર કરતી નથી. હાલ એટલી ખબર પડી જોઈએ કે આ શું થઈ ગયું? એ ટેગ બની ગયો. હવે જેવો આના પર ક્લિક કરીશ તો ક્યારે તો રહીશ ગૂગલ ના પેજ ઉપર. આવી ગયા ગૂગલ ના પેજ ઉપર? હવે આવી ગયા પાછા જતા. પણ આપણે તો શું કર્યું? તો અહીંયા શું લખ્યું હતું? https://google.com. એટલે આપણે ગૂગલ જ લિંક કરાવ્યું હતું. એટલે અભિપંચાલના ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાથી ગૂગલ ખુલે છે. પણ મારે તો અભિપંચાલની જ વેબસાઇટ ખોલવી છે. તો હવે એની લિંક શું હોય? આપણે અભિપંચાલની વેબસાઇટ પરથી લિંક લઈ આવીએ. અભિપંચાલ.site. તો આ દેખાય, આ Ctrl+C અને અહીંયા હું એને મૂકી દઈશ. શું કરીશ? અહીંયા મૂકી દઈશ. અહીંયા મૂકી દીધું. હવે હું જેવું આપણે પાછું બનાવેલું ત્યારે તારીએ આ શું થયું કે બનાવે ત્યારે તારીએ રિફ્રેશ કરી દઈએ. હું જો અભિપંચાલ પર ક્લિક કરીશ ને, જોજો આ નહીં આપણે બંધ કરી દઈએ તો જોજો શું ખુલે છે. અભિપંચાલની વેબસાઇટ ખુલી ગઈ. ફરીથી અભિપંચાલ પર ક્લિક કરીશું, અભિપંચાલની વેબસાઇટ ખુલી ગઈ. ઓકે, તો આ આપણે જે કર્યું ને, આ બધું જે કર્યું ને href માં https લઈને આ લિંક કરાવીને વેબસાઇટ ખોલી, આને કહેવાય એબ્સોલ્યુટ લિંક. કઈ લિંક કહેવાય? એબ્સોલ્યુટ લિંક. મતલબ ઓનલાઈન કોઈ પણ લિંકો તમે જે લિંક કરાવો છો ઓનલાઈન, એને કહેવાય એબ્સોલ્યુટ લિંક. આ વસ્તુ થિયરિકલ જોવાની બાકી છે, થિયરિકલ જોઈ લઈએ. આપણે સ્ટ્રક્ચર બનાવતા આવડી ગયું. href શું છે, એટ્રીબ્યુટ શું છે એ પણ ખબર પડી ગઈ. એની અંદર શું કરવાનું? તમારે લિંક, અને અહીંયા તમારે વચ્ચે આવશે ટેક્સ્ટ. કઈ રીતે ચાલુ થશે? આપણે જોઈ લીધું ભાઈ એ ટેગ, અહીં મારો ટેક્સ્ટ, અને આ એ ટેગ જો આ જે ટેગ છે ને જે ઓપન કરીએ છીએ એની અંદર href એટ્રીબ્યુટ, એની અંદર href એટ્રીબ્યુટ આવશે. અને એટ્રીબ્યુટ ની અંદર તમારે જે પણ લિંક કરાવવાની હોય એ કરાવવાની રહેશે. ઓકે, ડન છે. તો પહેલી જ કઈ જોઈએ છે? એબ્સોલ્યુટ લિંક, જે આપણે જોઈ ચૂક્યા. શું હોય? ઓનલાઈન લિંક્સ. ઓનલાઈન મતલબ કોઈ બી ઓનલાઈન, એમેઝોન છે, અભિપંચાલ છે, ગૂગલ છે, આ બધું લિંક કરાવવું છે તમારે. કોઈ બી ઓનલાઈન લિંક જેની શરૂઆત http થી થતી હોય, https થી થતી હોય, www. જે પણ ઓનલાઈન પબ્લિકલી હોસ્ટેડ છે એ બધી લિંકને શું કહેવાય? એબ્સોલ્યુટ લિંક. કેવી લિંક કહેવાય? એબ્સોલ્યુટ લિંક. તે લિંક જે ઇન્ટરનેટ પર પબ્લિકલી હોસ્ટેડ છે. જેમ કે આ પબ્લિકલી હોસ્ટેડ હતી અભિપંચાલ.site. આ પબ્લિકલી હોસ્ટેડ છે, તમે સર્ચ કરો તમને જોવા મળશે. તો એને કહેવાય કેવી લિંક? એબ્સોલ્યુટ લિંક. કેવી કહેવાય? એબ્સોલ્યુટ લિંક. આ આપણે ક્લિક કરાયું કે જેવું આના પર હું ક્લિક કરશું ગૂગલ પર વયા, જેમ કે મેં ટેક્સ્ટ શું રાખ્યું? ટેક્સ્ટમાં અલગ રાખે તો પણ ચાલે. અહીંયા હું જો ગૂગલ લિંક કરાવું તો મને એ ટેક્સ્ટ ગૂગલ નો રાખો. તમે જે ટેક્સ્ટ રાખશો એ ટેક્સ્ટ તો મને ખબર છે. ટેક્સ્ટ તો આપણે બીજી વસ્તુ છે, એ ટેક્સ્ટ છે એની અંદર તમે કંઈ પણ ટેક્સ્ટ લખી શકો છો. મેં અભિપંચાલની વેબસાઇટ લખી હતી, તમે જે લખો એ લખી શકો છો. અને અહીંયા મેં લિંક પછી જે કરાવું આ ટેક્સ્ટ આ જ રહેશે, પણ હું જે લિંક કરાવીશ ને એ વસ્તુ ખુલશે. શું ખુલશે? જો હું લિંક કરાવીશ એ વસ્તુ મેન આ જ છે. આ તો અહીંયા ખાલી એક શબ્દો છે જે ગમે તે લખ્યા છે. ડઝન્ટ મેટર તમે અહીંયા શું લખો છો. અહીંયા તમારું હોવું જોઈએ કે ભાઈ અહીંયા મેં જે લિંક કરાવ્યું છે આવશે. આને કઈ લિંક કહેવાય? આને કહેવાય એબ્સોલ્યુટ લિંક. કઈ કહેવાય? એબ્સોલ્યુટ લિંક. કેમ? ઓનલાઈન છે, કોઈ પણ ફૂલ URL મતલબ ઓનલાઈન કોઈ પણ લિંક. હવે આવે રિલેટિવ લિંક. શું આવ્યું? રિલેટિવ લિંક. રિલેટિવ લિંક નો મતલબ થાય લોકલ ફાઇલ્સ, તમારા પ્રોજેક્ટની અંદર રહેલી. મતલબ રિલેટિવ લિંક્સ એવી લિંક છે જે તમારા પ્રોજેક્ટના ફોલ્ડરની અંદર હોય, આપણા પ્રોજેક્ટના ફોલ્ડરની અંદર હોય. એમાં કોઈ URL હોતા નથી. મતલબ ફાઇલ નામ કે ફોલ્ડર નામ હોય છે. કઈ રીતે? જેમ કે આપણે અહીંયા ફાઇલ છે, ગમે તે આ એટેક આ છે, મારા આમાંથી કોઈ એક લિંક કરાવી છે. મતલબ અહીંયા હું અભી પર કાઢી નાખું. અભી પર ક્લિક કરું તો મારા ગમે તેમાં જે આ બનાવ્યું છે ને આ UI ખુલવું જોઈએ. આ UI આપણે સાઈડમાં ખોલી નાખીએ. આ UI ખુલવું જોઈએ. હું અહીંયા અભી પર ક્લિક કરું તો આ અભિપંચાલ સાઈડ પર છે જગ્યાએ આ જે UI છે ને આ ખુલવું જોઈએ. તેને શું કહેવાય? રિલેટિવ લિંક. શું કહેવાય? તો તમારી ફાઇલ તમે જે બનાવેલી છે એ ફાઇલને તમારે લિંક કરાવી હોય તમારા કોઈ પેજ ઉપર તો તમે એ કરી શકો છો. અહીંયા શું કરવાનું? અહીંયા શોર્ટકટ યાદ રાખવાનું. ઓલવેઝ તમારે પાથની જરૂર પડશે. શાની જરૂર પડશે? પાથની. તો તમારે શું કરવાનું? કંટ્રોલ સ્પેસ દબાવવાનું. કંટ્રોલ સ્પેસ દબાવશો એટલે તમને સજેશન ઓટોમેટિક મળી જશે. શું દબાવશો? કંટ્રોલ સ્પેસ. અને જો કોપાયલટ યુઝ કરતા હશો તો તમને ડાયરેક્ટ ઓટોમેટિક સજેશન મળી જશે. પણ કોપાયલટ હાલ તમે યુઝ કરતા નહીં, હજી તમે શીખી રહ્યા છો, હજી વાર છે બધું વાપરવાની. ઓકે, તો તમારે શું દબાવવાનું? કંટ્રોલ સ્પેસ. કંટ્રોલ સ્પેસ દબાવશો એ ઓટોમેટિક બધા પાથ આવી ગયા. ત્રણ આવી ગયા છે. અમારે કઈ વસ્તુ લિંક કરાવી છે? મારે જે લિંક કરાવી છે હું કરી દઈશ. ઓકે, મારે શું કરાવવું છે? આઈડી લિંક કરાવી છે તો અમે કરી દીધું. ગમે તે લિંક કરાવી ગયા અભી જોડે. હવે આપણે જતા રહીએ અહીંયા. આવું જો હું અભી પર ક્લિક કરીશ તો શું ખુલવું જોઈએ? આવી ગયું UI. હવે અભી પર ક્લિક કરું શું ખુલવું જોઈએ? આવી ગયું UI. જેવું હું અભી ક્લિક કરું છું તો એ જે આપણે અહીંયા UI બનાવ્યું તો અલગ ફાઇલમાં એ આવી રહ્યું છે. તો આને શું કહેવાય? આને કહેવાય રિલેટિવ લિંક. શું કહેવાય? રિલેટિવ લિંક. શું કહેવાય? રિલેટિવ લિંક. આવી ગઈ રિલેટિવ લિંક. કે ભાઈ તમારી જે તમે જેટલી પણ ફાઇલો બનાવી એમાં ગમે તે લિંક કરવું હોય તમે કરી શકો છો. href માં જવાનું, તમારે એ ફાઇલનો પાથ મારી દેવાનો, વાર્તા પૂરી. પણ આને કહેવાશે રિલેટિવ લિંક. જો ઓનલાઈન ઉઠાવો તેને કહેવાય એબ્સોલ્યુટ
લિંક શું કહેવાય એબ્સોલ્યુટ. પછી એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં છે તો ભાઈ ઈમેલ ખોલવા માટે, તો ઈમેલ ખોલવા માટે, ફોન કોલ કરવા માટે, એ બધા માટે બી થાય, એ બધા માટે બી થાય. એ ટેગ લખવાનો એચઆરએ, પછી શું લખવાનું આઈની સિન્ટેક્સ છે આ લખવાનું મેલ ટુ, પછી તમારે અહીંયા જે પણ કરવાનું એ કરી દેવાનું, તમારે જે મેલ હોય ને મેલ લખી દેવાનું. પછી કોલ કરવા માટે તમારે ટેલ લખવાનું, પછી તમારે જે નંબર હોય લખી દેવાનો. પછી તમે નંબર પર જેવું કરશો, ધારો કે અહીંયા આપણે ટ્રાય કરીએ ટેલિકોમ માટે, કોઈને ફોન લગાવો તો ડાયરેક્ટ કનેક્ટ થઈ. આમાં વર્ક કરે ના કરે ચેક કરીએ, આમાં કદાચ તો નહીં કરે, કેમ કે એક નંબર હોવો, મોબાઈલ હોવો જોઈએ, મોબાઈલમાં ડાયરેક્ટ તમારું કામ કરવા માંડશે, સીધો કોલ જ લાગી જશે. કોલ મતલબ સીધા કોલના જે આવે ને ફોર્મેટ, ત્યાં પછી જો આવી ગયા આપણે અભી આવ્યું, જેવું ક્લિક કરશું તો આવું. પણ જો તમારો ફોન કનેક્ટ ફોનમાં કરશો તો ફોનમાં કેવું હોય છે, જેમ આપણે કોલ કરતા હોય નહીં આખું આવી જતું નંબરનું આખું ફોર્મેટ આવી જશે, એવું સેમ એવું યુઆઈ સેમ તમારા મોબાઈલમાં હશે તો આવી જશે. અહીંયા બ્રાઉઝરમાં હાલ આ બધી એરર ના કહેવાય, એરર ક્યું જવા બ્રાઉઝરમાં આ બધું કરવું પડે, પણ હાલ આપણે કરવું નથી. હાલ આપણા માટે એટલી છે કે ભાઈ ક્લિક કરવાથી થવું જોઈએ ને તમને મોબાઈલમાં ખબર પડી જશે. સેમ એવું મેલ માટે બી છે, મેલ કરવો હોય તો મેલમાં બી એવું જ આવશે. સિન્ટેક્સ આની આઈડી અને સિન્ટેક્સ આની આઈડી દેખાય, ફોટો પાડેજો. નહીં તો આ બે વસ્તુ છે ને ચેટ જીપીટી પૂછવાનું, કોને પૂછવાનું? ચેટ જીપીટી. ભાઈ ઈમેલ કરવું છે કયો? કારણ કે ચેટ જીપીટી વાળું શીખવાનું છે ને, આપણે શીખવાનું જ છે. ચેટ જીપીટી લોગિન કરો, લોગિન કરતા ના આવડે તો યુટ્યુબમાં જાઓ, લોગિન કરતા નહીં આવડે તો ફેસબુક ખોલી નાખી દો ને, ઇન્સ્ટાગ્રામ ખોલી નાખી દો, કોઈ પૂછે તો ઇન્સ્ટાગ્રામ ચેટ બનાવું. એમ ચેટ જીપીટી જાઓ, સર્ચ કરો ચેટ જીપીટી, આવી જશે અને વાપરો. ઓકે, હવે ત્રીજું છે પેજની અંદર સેક્શન માટે. હવે આ સેક્શન પર જવા માટે છે ને, એના માટે થોડી સીએસએસ આવડવી જરૂરી છે, થોડી સીએસએસ આવડવી જરૂરી છે. કેમ કે ઇન્ટરનલ લિંકિંગ છે. હવે તમને ઇન્ટરનલ લિંકિંગ માટે થોડીક જગ્યા જોઈએ, મતલબ આ અહીંયા છે તો કંઈક નીચે સ્ક્રોલ થવું જોઈએ, નીચે સ્ક્રોલ થાય ને એ ખબર પડે કે હા ભાઈ લિંક થઈ રહી છે, તેના માટે થોડીક એક એરર લાવવી પડે, અને એના માટે સીએસએસ ની જરૂર પડે. તો હું જે સીએસએસ બનાવી રહ્યો છું એ તમારે જોવાની થતી નથી. કેમ કઈ રીતે બનાવશો સીએસએસ તમારે કોઈ લેવા દેવા નહીં, તમારે શું સમજવાનું છે ટેગ નું મહત્વ, તો ભાઈ એ કઈ રીતે કામ કરે છે. હું એક સેક્શન બનાવી રહ્યો છું, સેક્શન તમને ખબર છે ના નહીં ખબર, આપણે જાણતા નહીં, હાલ એમને હું એક બનાવી દઉં છું. આ બની દીધું મેં એમને. મેં આ એક બે સેક્શન બનાવ્યા છે, એક સેક્શન બીજો સેક્શન, એમાં ઘણું બધું લખ્યું છે, તમારે કઈ લેવા દેવા નથી. આ શું બનાવ્યું છે ખાલી યુઆઈ જોઈ લો. યુઆઈ કેમ બનાવ્યું છે? કારણ કે જરૂર હતી એટલા માટે. હવે હું અહીંયા આના પર ક્લિક કરું ના પર, તો હું આના પર આવી જાઉં છું, સીધો આ ટેક્સ્ટ દેખા અહીંયા આવી જવું જોઈએ. આજે હું સ્ક્રોલ કરું છું ને થવું જોઈએ નહીં, તો એના માટે યુઝ થાય છે કયું આપણે જોયું હતું પેજના અંદર જ સેક્શન પર જવા માટે આઈડી સાથે ઇન્ટરનલ લિંકિંગ કરવા માટે એ ટેગ યુઝ થાય છે. હવે શું કરવાનું, મારે આ સેક્શન પર જવું છે ભાઈ, હા આ ટેક્સ્ટ ની ના પર સીધું મારે જવું છે, તો એના માટે અહીંયા તમારે આઈડી લખવાનું. શું લખવાનું? આઈડી એક શું છે? હવે આઈડી શું છે હાલ મેટર કરતી નહીં, હાલ જરો આઈડી હંમેશા યુનિક હોય એટલું યાદ રાખો. આઈડી શું હોય? હંમેશા યુનિક. હવે મારે અહીંયા ગમે તે નામ લખવાનું. શું લખવાનું? ગમે તે, પણ આઈડી હંમેશા એક જ વાર યુઝ થાય અને યુનિક હોય. હવે હું લખી દઉં છું શું? એ ટેગ. શું લખી દઉં છું? એ ટેગ. શું લખી દીધું? એ ટેગ. બેકગ્રાઉન્ડ કલર ને બધું ઓટોમેટિક લાગી, વાંધો નથી. હવે મેં શું લખી દીધું? એ ટેગ. હવે આ જે આઈડી લખ્યું ને, આ આઈડીમાં જે એ જ વસ્તુ અહીંયા તમારે હેશટેગ કરીને કોલ કરાવવાની. શું? હેશટેગ કરી અને એ જે નામ આપ્યું એ જ લખવાનું હોય. અહીંયા એ ટેગ લખ્યો એ જ અહીંયા હેશટેગ કરી અને એ નામ લખવાનું હોય. આ થઈ ગયું તમારું ઇન્ટરનલ લિંકિંગ. શું થઈ ગયું? ઇન્ટરનલ લિંકિંગ. હવે જો હું અભી પર ક્લિક કરીશ તો ઓટોમેટિક આવી જશું. આવી જશું. અભી પર ક્લિક કરીશ તો આવી જશું. આવી જશું. સ્ક્રોલ કરતો નથી, હું આવી જાઉં છું. તો આ શું કહેવાય? આને કહેવાય ઇન્ટરનલ લિંકિંગ. જ્યાં તમારે સીએસએસ થોડી આવડી જશે, થોડુંક હાઈ લેવલની સીએસએસ આવડી જશે, ફ્લેક્સ કમ્પ્લીટ તમે બનાવતા થઈ જશો, પછી આ બધું કામ લાગશે. ત્યાં સુધી આ કામ લાગશે નહીં. પણ આ શું આમાં આવે? સ્ટ્રક્ચર બેઝમાં આવે કે આ વસ્તુ એચટીએમએલ ની હોય, એટલે આપણને આવડવી જોઈએ. એટલા માટે હું તમને આ એચટીએમએલ સીએસએસ કહેતો નથી કે સીએસએસ શું મારી શું છે, કઈથી આવ્યું, તમને કોઈ લેવા દેવા નથી. તમને એટલી ખબર છે ભાઈ ક્લિક કરવાથી હું નીચે આવી ગયો. તે કઈ રીતે આવ્યો? એ રીતે આવ્યો કે ભાઈ આ એચઆરડીએફમાં મેં આ ટેગ લીધો જેનો આઈડી છે, અને આ આઈડી મારા કોઈ બી જગ્યાએ લિંક હશે આ રીતે, એટલે આ આઈડી ડિક્લેર કરીશ, અહીંયા નામ આપીશ અને આ લિંક હું અહીંયા હેશટેગ કરીને યુઝ કરીશ. આ થઈ ગયું મારું લિંકિંગ સેક્શન લિંકિંગ. ઓકે, તો આ આપણને ત્રણ રીતે આપણને આવડી ગયું ભાઈ. એબ્સોલ્યુટ લિંક આવડી ગઈ, રિલેટિવ. એબ્સોલ્યુટ એટલે ઓનલાઈન કોઈ પણ લિંક ઉઠાવો એ, પછી તમારી કોઈ ફાઇલ ની કરો એ રિલેટિવ લિંક, અને તમારે કઈ અંદર એક જ પેજની અંદર સેક્શન પર જવા માટે આઈડી સાથે લિંક કરાવવા એને શું કહેવાય? ઇન્ટરનલ લિંકિંગ. તો આ બધું આવડી ગયું. મૂળ વાત યાદ રાખો. શું? એબ્સોલ્યુટ લિંક એટલે કોઈ પણ ઇન્ટરનેટ ફૂલ ઇન્ટરનેટ પાથ HTTPS થી ચાલતા એટલે ઇન્ટરનેટ વાળી એટલે એબ્સોલ્યુટ લિંક. રિલેટિવ એટલે તમારા પ્રોજેક્ટની અંદર કોઈ બી ફોલ્ડરનો પાથ, હોમ છે, આઈડી છે, એ બધું કયું? રિલેટિવ લિંકિંગ. અને ફોન અને ઈમેલ આનો શું કહેવાય? સ્પેશિયલ પર્પસ પ્રોટોકોલ. શું કહેવાય? સ્પેશિયલ પર્પસ. કારણ કે કોલિંગ માટે ડાયરેક્ટ કોલમાં જતા રહેશો, ડાયરેક્ટ મેલમાં જતા રહેશો ક્લિક કરવાથી, એટલા માટે સ્પેશિયલ પર્પસ પ્રોટોકોલ કહેવાય છે.
હવે એક આયો ક્વેશ્ચન કે ભાઈ આ બધું આપણે જો આ બધો આઈડિયા આવી ગયો છે ઓકે ડન છે હવે મારે નવી ટેબમાં ખોલવા માટે આવા એક આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પણ તમને આનું બતાવી દો કે શું કહેવા માંગે છે નવી ટેબમાં ખોલવા માટે મતલબ આપણે પાછા આવીએ જૂનું પેલી દે વિપેન ચાવલોટ સાઇટ વાળું ઓકે તો આ વિપેન ચાવલોટ સાઇટ વાળું મેં બનાવી દીધું છે ડન છે અહીંયા હું અભી પર ક્લિક કરું છું પાછું જે હતો એ બદલી નાખ્યું છે મેં તો જો એના એ પેજમાં ખુલે છે જો હું અભી પર ક્લિક કરું છું એના પેજમાં ખુલે છે પણ મારે જોઈએ છે કે હું અભી પર ક્લિક કરું તો અહીંયા નવા પેજમાં અહીંયા નવો ટેબ દેખાય નવા ટેબમાં ખુલે મતલબ કે હું અભી પર આના પર ક્લિક કરું તો નવા ટેબમાં અહીંયા જે ઉપર આવે ને ટેબમાં ખુલવું જોઈએ એ કરવા માટે શું કરવું એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કારણ કે લેક્ચર બહુ લાંબા થઈ જાય છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વસ્તુ જોઈશું કે ભાઈ નવા ટેબમાં ખોલવા માટે મારે શું કરવું કઈ રીતે કામ કરવું તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓકે મળીએ તારે નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો લે એ જે સીપીડે ફોલો કર્યો અમે કોઈ કામ નહીં કરતા